મિત્રો નમસ્કાર, નરેશભાઈ જાદવ। આ બિહારના ઇલેક્શનની આપણે ચૂંટણીની વાત કરવી પડશે, કારણ કે ગુજરાતની અંદર જે નુકસાન ખેડૂત ભોગવી રહ્યા છે, નુકસાનની જે વાતો થઈ રહી છે, પણ બિહારની અંદર તો તમે જો મોદી સાહેબે પહેલાં જ 10,000 રૂપિયા એક એક બેનના ખાતામાં નાખી દીધા છે। જે લેડીઝ મતદાર છે એના પરિવારને 10,000 રૂપિયા આપી દીધા છે। ઓલરેડી 7,000 કરોડ રૂપિયાનું પેકેજ બહેનોના ખાતામાં જમા કરી દીધું છે। મતદાન માટે થઈને એક મતની કિંમત બિહારની અંદર 10,000 રૂપિયા નક્કી કરી દીધી છે મોદી સાહેબે, ભાજપ સરકારે, જે કેન્દ્રમાં પણ છે અને બિહારમાં પણ છે, ગુજરાતમાં પણ છે અને કેન્દ્રમાં પણ છે। તો આ સમજવા જેવી વાત છે કે ખેડૂતને પૈસા દેવાની અત્યારે વાત આવીને, ખેડૂતને વળતર દેવાની વાત આવી અને ખેડૂતના હિતની વાત આવીને તો અત્યારે સર્વે કરવાની વાતો છે। ઘણી બધી વાતો લઈને આવી ગયા છે। હવે વિરોધ થશે, હવે ખેડૂત વિરોધ કરશે, થોડાક દી કરશે અને પછી સાનામુના થઈ જશે। પણ તમે વિચાર તો કરો, ગુજરાતના ખેડૂત ભાઈઓ અને ગુજરાતના મતદારો, ગુજરાતની બોળી જનતાને હું કહું છું કે ગુજરાતના લોકોએ હવે સમજવું જોઈએ। હવે સરકાર બદલવી જરૂરી છે, કારણ કે બિહારની અંદર 2 મહિના પહેલાં જ બહેનોને 10,000 રૂપિયા આપી દીધા છે, એક મતના 10,000 રૂપિયા। અને ગુજરાતમાં અત્યારે નુકસાન થયું છે, જે નજરની સામે છે, સર્વે કરવાની જરૂર નથી, કારણ કે આંખે દેખાય છે, નજરે જોઈએ છે, અનુભવ કરીએ છીએ કે ખેડૂતને કાંઈ મળતું નથી। ખેડૂતની વાત કરવાની આવે તો હવે સર્વેની વાતો કરે છે। એટલે ભાઈ, સર્વે શેના માટે કરો છો તમે? બિહારમાં તમે કેમ 7,000 કરોડ રૂપિયાનું પેકેજ આપી દીધું છે, બૈરા બહેનોને પૈસા આપી દીધા છે ખાતામાં, તો ડાયરેક્ટ આયા પણ ખેડૂતના ખાતામાં નાખો 2-2, 5-5 લાખ રૂપિયા, એનો કર્જો મુક્ત કરો। ખેડૂતના કરજા તમે જે લૂંટીને ભાગી ગયા ત્યાં, અમને સાણા વાક્યનો ને હું વિડીયો જોતો હતો ગઢડાનો ને, તો ત્યાં તો મંડલીમાં તો 19 કરોડ રૂપિયા ઉપાડી ગયા છે। એ મારી મંડલીમાં કોપ ગામથી અમારા મમ્મીના ખાતામાંથી ઓલો મંત્રી સહિત અંગોઠો કરાવીને એ 3,11,000 ઉપાડી ગયો છે। અને અત્યારે અમારો કપાસ એમનેમ જ સડી રહ્યો છે, ઊભો કપાસ સડી ગયો છે, પાણી લાગી ગયું છે, 10 વીઘા જમીન છે મારી પણ કોબની અંદર। તો આ વળતર તમે કેમ નથી આપતા? તમને બિહારમાં મતદાન જોઈએ છે, બિહારમાં પાછી તમારે સરકાર બનાવવી છે, બિહારમાં તમારે રેકોર્ડ બનાવવાનો છે મોદી સાહેબ, અને ભાજપના નેતાઓ પાછા ઉના તાલુકામાં, હમણાં હું વિડીયો જોતો હતો કેસી રાઠોડનો, કે હવે સર્વે કરવાની જરૂર નથી અને આમ કરવાની જરૂર નથી, વીસીને કહી દેજો ને કહી દેજો। એટલે આ લોકો કાંઈ નહીં કરે, વીસી કરશે ને તો કાંઈ નહીં, સરપંચને કરશે, સરપંચને બધાને તમે રોજના ઘરે બોલાવીને કરાવો છો। પણ મારું કહેવાનું એ છે કે સરકારને એ કહેવાનું છે, ભાજપની, ગુજરાતની ભાજપ સરકારને અને મોદી સાહેબને કહેવા માગું છું, અને લોકલ ધારાસભ્યોને પણ કહેવા માગું છું કે હવે તમારે થોડીક ખેડૂતની ધ્યાન રાખવી જોઈએ। બિહારમાં તમે એક મત લેવા માટે થઈને 10,000 રૂપિયા ખાતામાં નાખી દીધા છે। એ પૈસા અત્યારે બૈરાઓ વાપરી પણ નાખ્યા છે અને ખેડૂત અત્યારે આંદોલન કરશે। હવે ગુજરાતના ખેડૂત માટે તમે શું કરશો એ તમે જાહેર કરો અને જલ્દી કરો અને ખેડૂતના કરજા મુક્ત કરો। ખેડૂત દરેક, હું તો એમ કહું છું કે ગુજરાતના તમામ ખેતીવાડી અને ખેડૂત જેટલા પણ છે, નાની મોટી ખેતીવાળા, એ બધાયના એના જેટલા પણ કરજા હોય ને એને બોજા મુક્તના દાખલા આપી દો, તો બધું એકદમ સરસ થઈ જાય છે। નવી ખેતી અને નવા ખાતા ખોલાવી અને ખેડૂતને તમે એકવાર જો આવું કરી દો ને તો જ તમારી સરકાર પાછી ગુજરાતમાં બને, બાકી સરકાર તમારી ગયેલ જ છે।